નમસ્કાર, ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાણસ્માના રૂપપુર ખાતે નિવૃત્ત મહેસૂલી કર્મચારીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે પાટણ મહેસાણા વિભાગના નિવૃત્ત મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જ્યાં પાટણ મહેસાણા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી એકબીજાને મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ચાણસ્માના રૂપપુર ગામે હરસિદ્ધિ માતાજીના મંદિરે રવિવારે સવારે પાટણ મહેસાણા વિભાગના નિવૃત્ત મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જ્યાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ગણેશ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત નિવૃત્ત મહાનુભાવોનું પ્રેરક પુસ્તક અને ખાદીનો રૂમાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા અન્ય માનવંતા મહેમાનોનું પણ સન્માન કરાયું હતું. ત્યારબાદ મહેસૂલી પરિવારના સ્વર્ગસ્થ નિવૃત્ત અધિકારી તથા કર્મચારીઓના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ દરેકે નિવૃત્તિ પછીના સમયગાળામાં અનુભવ કાર્ય સહિતના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભૂપેન્દ્રભાઈ શાહ, ગણપતિપુરી ગૌસ્વામી, બીડી સુથાર, ચંદુલાલ જીવણલાલ, નારણભાઈ સાધુ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારે કાર્યક્રમ દરમિયાન ભોજન સમારંભનો ખર્ચ રણછોડભાઈ પટેલ અને બાબુભાઈ ચૌધરીએ ઉઠાવ્યો. કમલેશ પટેલ, ટીયુબી ન્યૂઝ ગુજરાતી, પાટણ. આજ રોજ રૂપપુર મુકામે મહેસાણા અને પાટણ જિલ્લાના જે મહેસૂલી કર્મચારીઓ છે એ કર્મચારીઓનું એક ગ્રુપ બનાવેલું છે. એ ગ્રુપમાં 180 સભ્યો છે. 180 સભ્યોને માત્ર વોટ્સઅપ પર જાણ કરી આજે દિવાળી પછીનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો છે. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કોઈ વ્યક્તિને, કોઈ મિત્રને અલગ વ્યક્તિગત ફોન નથી કર્યો, પણ ખાલી વોટ્સઅપ મેસેજથી આટલા બધા મિત્રો, 250 મિત્રો આવી ગયા છે, બરાબર. અને આ મિત્રો આવ્યા પછી આ સ્નેહ મિલન કાર્યક્રમ આપણે આયોજન કર્યું છે. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે, આ કાર્યક્રમમાં ફૂલનો ઉપયોગ નથી કર્યો, બુકેનો ઉપયોગ નથી કર્યો, માત્ર પ્રેરક પુસ્તકો અને ખાદીના હાથ રૂમાલ જ આપ્યા છે. સામાન્ય રીતે બીજા પ્રસંગોમાં પુષ્પગુચ્છા બુકેનો ઉપયોગ કરીને બગાડ થાય છે, જ્યારે અમે એવા પુસ્તક આપ્યા છે જે નિવૃત્તિ પછીના જીવનમાં પોતાનું સામાજિક પોતાના વિચારો, મનની મજબૂતાઈ કરી શકે એવા વિચારોનું પુસ્તક આપ્યું છે. કોઈ ભેટ સોગાદ આપી નથી. અને આ કાર્યક્રમની વિશેષતા બીજી છે કે અમે કોઈ આ કાર્યક્રમમાં કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય કે એમએલએ નથી બોલાવ્યા, કે કોઈ જીએસ કે આઈએસ ઓફિસર નથી બોલાવ્યા. માત્ર ને માત્ર અમારા જ કર્મચારી પૈકીના જે સારી વિચારધારા ધરાવતા હતા એવા જ વ્યક્તિઓનું સ્ટેજ પર બોલાવીને સન્માન કર્યું છે. અને બીજી વિશેષતા એ છે કે અમારા કર્મચારી જેને 75 વર્ષ ઉપર ઉંમર થઈ જાય, જે 75થી 91 વર્ષવાળા એટલા વર્ષના ગાળાના અમારા સિનિયર મોસ્ટ વડીલો, મહેસૂલી કર્મચારીઓ, અધિકારીઓ અમારા, એ લોકો ખાસ આવ્યા છે. આવા 1થી18 મિત્રો આવી અને આ કાર્યક્રમની શોભા વધારી છે. આ કાર્યક્રમ માતાજીના નરસિંહ માતાની કૃપાથી રાખ્યો છે, એમના સાનિધ્યમાં રાખ્યો છે. માત્ર કર્મચારી મિત્રો અને એના માટે જ છે. સ્નેહ મિલન કાર્યક્રમ છે. આ કાર્યમાં કોઈ આર્થિક પાસું તો કોઈ બીજી કોઈ વાત થઈ નથી. માત્ર ધાર્મિક, સામાજિક અને કુરિવાજો દૂર કરવા વિશેની વાત થઈ છે. અને માત્ર ભાવગીતો, મનોરંજન કાર્યક્રમ જ રાખ્યા છે. આવા કાર્યક્રમ માટે નરસિંહ માતાની કૃપાથી અમે સફળ કરી શક્યા છીએ. ધન્યવાદ.